7ની તીવ્રતાના કેટલા બધા ભૂકંપ આવ્યા 2026માં જ? કે ભારત પર ભૂકંપનો કેટલો મોટો ખતરો છે? ભારત પર 2026ના વર્ષમાં કોઈ મોટું જોખમ તોળાઈ રહ્યું છે ભૂકંપને લઈને? ભૂકંપ થવાની ઘણી બધી શક્યતા છે. આપણે દિલ્હી ઉપર જોખમ છે, કચ્છ ઉપર જોખમ છે, હિમાલયની અંદર એક એવો મોટો ભૂકંપ આવશે કે જેને તમે પ્રલયંકારી ભૂકંપ કહી શકો. પૃથ્વીના અંતના સંકેતો છે કે પછી આ સામાન્ય ઘટનાઓ છે? મને જેટલો ડુંગરોનો, પર્વતોનો, સમુદ્રોનો અને જંગલોનો ભાર નથી લાગતો એટલો પાપનો ભાર લાગે છે. લોકોએ કઈ વાતમાં વિશ્વાસ રાખવો, કઈ વાતમાં વિશ્વાસ ન રાખવો, કારણ કે આજકાલ સોશિયલ મીડિયાના જમાનામાં ભ્રમિત લોકો બહુ કરતા જોવા મળે છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ગુજરાત. ગર્જનાદ સાથે હું છું મુફદ્દલ કપાસી અને હું છું ભાવિક. આજના ગર્જનાદમાં વાત કરવી છે અલગ જે દેશોની અંદર અત્યારે ભૂકંપની જે તબાહી છે તેના વિશે. દેશની સાથે દુનિયા આખીમાં એક ચર્ચા ખૂબ થઈ રહી છે અને એ ચર્ચા એટલા માટે થઈ રહી છે કે જ્યારે તમે તમારો ફોન હાથમાં લો છો, જ્યારે તમે સોશિયલ મીડિયા પર જાઓ છો તો એક સમાચાર તમને વારંવાર દેખાય છે અને એ છે વિનાશક ભૂકંપના. આની પહેલા આ જ વર્ષમાં એટલા બધા વિનાશક ભૂકંપ આવ્યા. હું નામ લઉં, તમને યાદ આવશે કે બધા દેશોમાં કેવા વિનાશક ભૂકંપ આવ્યા. પણ એનાથી પણ ચિંતાજનક એક બાબત છે, એની પણ ચર્ચા કરવી છે. એની સાથે સાથે તમે જુઓ કે વેનેઝુએલામાં ભૂકંપે તબાહી સર્જી, પરિસ્થિતિ એવી જોવા મળી. કોલંબિયામાં પણ જ્યારે હમણાં વિનાશક ભૂકંપ આવ્યો, હમણાં સાવ તાજામાં થોડા કલાકો પહેલાં ઇન્ડોનેશિયામાં વિનાશક ભૂકંપ આવ્યો. જાપાનમાં 2 વાર વિનાશક ભૂકંપ આવ્યા. જો કે જાપાને તૈયારીઓ એવી કરી છે કે 7નો ભૂકંપ એમને બહુ હેરાન નથી કરતો. પણ એ સિવાય મેક્સિકોમાં પણ ભૂકંપે તારાજી સર્જી. એવી જ પરિસ્થિતિ વાનુતુમાં પણ થઈ. અન્ય કેટલાક દેશો પણ છે કે જ્યાં વિનાશક ભૂકંપે લોકોને પરેશાન કરી નાખ્યા. અને આખી દુનિયામાં હવે ચર્ચાનો વિષય જ એ છે કે પેસિફિકની જે રિંગ ઓફ ફાયર છે, એવો વિસ્તાર કે જે દુનિયાના 80% જમીની વિસ્તારને આવરી લે છે, ઘોડાની નાળ જેવો એનો આકાર છે, એ રિંગ ઓફ ફાયર અત્યારે સિસ્મિક રીતે, સિસ્મોલોજીની રીતે, ભૂકંપની દ્રષ્ટિએ એક્ટિવ થઈ ગયો છે. અને એટલે જ એક પછી એક વિનાશક ભૂકંપ આવી રહ્યા છે. સૌથી મોટો સવાલ, 7ની તીવ્રતાના કેટલા બધા ભૂકંપ આવ્યા 2026માં જ? અને એ જે ભૂકંપ આવ્યા એમાં ઘણી બધી તબાહી પણ આખી દુનિયાએ જોઈ. હવે એક પ્રકારનો ડર પણ ફેલાઈ રહ્યો છે કે શું હજુ પણ ઘણા બધા દેશોમાં વિનાશક ભૂકંપ આવવાનો છે. એની સાથે સાથે આપણા દેશમાં પણ એક સવાલ પૂછાઈ રહ્યો છે અને ઘણા બધા ક્રિએટર્સ આના ઉપર રીલ બનાવી રહ્યા છે કે ભારત પર ભૂકંપનો કેટલો મોટો ખતરો છે. ભારતે પણ વિનાશક ભૂકંપ જોયા છે. તો જ્યારે રિંગ ઓફ ફાયર એક્ટિવ થઈ ગઈ છે, જ્યારે આખી દુનિયામાં અસંખ્ય 7 મેગ્નિટ્યુડથી વધારે તીવ્રતાવાળા જે ભૂકંપ છે એ આવી રહ્યા છે, ત્યારે ભારત પર જોખમ કેટલું છે? આ બધી જ વાત જેમની સાથે કરવી છે, જેમની સાથે ચર્ચા કરવી છે, એ વ્યક્તિ વિશે પણ હું એક નાનકડી વાત કહી દઉં કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એમના વિશે એક અહેવાલ છાપ્યો હતો અને એ જે અહેવાલ છાપ્યો હતો એનું મથાળું શું હતું? એનું મથાળું હતું ધ મેન હુ ફોરટોલ્ડ ધ અર્થક્વેક. એટલે કે એ શખ્સ
જેણે ભૂકંપની આગાહી પહેલા જ કરી દીધી. હવે તમને ખબર છે કે વૈજ્ઞાનિક રીતે તો શક્ય નથી, પણ નક્ષત્રોના આધારે એ સંભવ કરી બતાવ્યું જયપ્રકાશ માડકજીએ. અને જયપ્રકાશ માડકજી જ આપણી સાથે જોડાયેલા છે, જેમણે અગાઉ ભૂકંપની સચોટ આગાહી કરી હતી. અને એટલે જ આપણે એમને પૂછવાના છીએ, જ્યારે આજે આખી દુનિયામાં ટેન્શન છે, ભારતભરમાં ટેન્શન છે, તો શું અત્યારે એવી કોઈ પરિસ્થિતિ દેખાઈ રહી છે કે આપણે ચિંતા કરવા જેવું છે? જયપ્રકાશજી, સૌથી પહેલા તો સ્વાગત છે આપનું ગર્જનાદમાં. અને મારો જે પહેલો સવાલ છે એ જ છે કે આપ એક ઐતિહાસિક આગાહી કરી ચૂક્યા છો, અને ઘણા બધા અખબારોએ, કેમ કે એ સમયે સૌથી જે સ્ટ્રોંગ મીડિયમ હતું એ અખબારો હતા, સમાચાર પત્ર, તો ઘણા બધા અખબારોએ એની નોંધ લીધી હતી. અને એ જે મેં કહ્યું એમ, ધ મેન હુ ફોરટોલ્ડ ધ ક્વેક એવા હેડર સાથે જે સ્ટોરી છપાઈ હતી, એ વ્યક્તિ એટલે જયપ્રકાશ માડક પોતે. જયપ્રકાશજી, નક્ષત્રો શું કહી રહ્યા છે ભારત પર 2026ના વર્ષમાં કોઈ મોટું જોખમ તોળાઈ રહ્યું છે ભૂકંપને લઈને? જી જી ભારતમાં ભૂકંપ થવાની ઘણી બધી શક્યતા છે, કારણ કે ભૂકંપનો જે નવો નકશો જાહેર કરવામાં આવ્યો, ભૂકંપની શક્યતાઓ અંગેનો નવો નકશો, એમાં ભારતનો લગભગ 50%થી વધારે ભાગ ભૂકંપગ્રસ્ત ગણાવવામાં આવ્યો. એમાં આપણે દિલ્હી ઉપર જોખમ છે, કચ્છ ઉપર જોખમ છે, અને કેટલાક જે વિસ્તારો સિસ્મિક 5 માં હતા એને હવે સિસ્મિક ઝોન 6 માં લઈ લેવામાં આવ્યા છે. આપણે જાણીએ છીએ કે જ્યારે અફઘાનિસ્તાનમાં ભૂકંપ આવે છે, હિન્દુકુશ પર્વતમાળામાં, ત્યારે પણ દિલ્હી ધ્રુજે છે. અવારનવાર NCR-માં ભૂકંપના આંચકા થાય છે. અને આપણે ત્યાં હિમાલય નીચે જે બે પ્લેટો છે જેની વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે, તો એને કારણે પણ ભારતમાં ભૂકંપ આવે છે. આમ ભારતમાં ભૂકંપની સંભાવના ઘણી બધી છે. અને ભવિષ્ય પુરાણમાં તો એવું લખ્યું છે કે બ્રહ્માજીના 50 વર્ષ પૂરા થાય પછી હિમાલયની અંદર એક એવો મોટો ભૂકંપ આવશે કે જેને તમે પ્રલયંકારી ભૂકંપ કહી શકો. વૈજ્ઞાનિકો પણ કહી રહ્યા છે કે હિમાલયની નીચે જે બે પ્લેટો છે કે જે હિમાલયના જન્મનું કારણ છે, અને હિમાલય દર વખતે એને કારણે એની ઊંચાઈમાં વધારો થતો જાય છે, એ બે પ્લેટોની વચ્ચેનું ઘર્ષણ એટલું બધું વધી ગયું છે કે ભારતમાં ગમે ત્યારે ભૂકંપ આવી શકે છે. એટલે ભારત છે ભૂકંપની શક્યતા ઉપર જ છે. જી મુફદ્દલભાઈ. તો જ્યાં સુધી વાત છે રિંગ ઓફ ફાયરની, આપને શું લાગે છે રિંગ ઓફ ફાયર જે છે એના ઉપર પણ ખૂબ ચર્ચાઓ થઈ રહી છે? શું વિશ્વના ઘણા બધા દેશો આ રિંગ ઓફ ફાયરના કારણે હજુ પણ, જે રીતે અત્યારે મેં હમણાં જેમ કહ્યું કે 13 દેશ એવા છે કે જ્યાં આ જ વર્ષે 7થી વધારે રિક્ટર સ્કેલ પર તીવ્રતા હોય એવા ભૂકંપ આવી ગયા, લોકો ડરમાં છે? અને એક બે તો એવા લોકો છે કે જે દાવો કરે છે કે હું પ્રોફેટ છું, એટલે કે ઈશ્વરનો મેસેન્જર છું, અને એ લોકો વિડીયોઝ બનાવીને કહી રહ્યા છે કે હવે આ દેશમાં આવશે ભૂકંપ. એમાંથી એક વિડીયો તો એવો પણ વાયરલ થઈ રહ્યો છે કે કોલંબિયાની ભૂકંપની આગાહી એમણે કરી હતી એ જે તે વ્યક્તિએ, અને હવે એ કહી રહ્યા છે કે હવે અમેરિકામાં ખૂબ મોટા પાયે, નોર્થ અમેરિકામાં ભૂકંપ આવવાનો છે. આપને શું લાગે છે? એ વાત સાચી છે કે અમેરિકામાં ભૂકંપ આવી શકે છે. એનું કારણ છે કે આ જે ગ્રહણ છે 12 તારીખનું એ અમેરિકામાં દેખાયું, અને એના પછીનું જે ગ્રહણ છે એ પણ અમેરિકામાં દેખાવાનું છે. તો જ્યાં જ્યાં ગ્રહણ દેખાવાના હોય ત્યાં ભૂકંપની સંભાવના ગ્રહણના દિવસોમાં વધી જતી હોય છે. તો અમેરિકામાં હજુ ભૂકંપ આવી શકે છે. આ કોલંબિયામાં જે ભૂકંપ આવ્યો એ ગઈ 12 સૂર્યગ્રહણને લીધે આવ્યો,
અને રિંગ ઓફ ફાયરના દેશોમાં ભૂકંપ વધી ગયા છે, એટલું જ નહીં, જ્વાળામુખીઓ પણ બહુ ફાટી રહ્યા છે. હા. તો હા, તો જાણે કે રુદ્રની પાંચેય મૂર્તિઓ ક્રોધિત થઈ ગઈ હોય એવું લાગે છે. એમાં સૂર્ય, પવન, અગ્નિ અને પૃથ્વી અને આકાશ, આ બધી જે રુદ્રની મૂર્તિઓ કહેવાય છે એ હાલ ક્રોધિત થઈ ગઈ એવું લાગે છે. જ્વાળામુખી એટલા ફાટે છે, પૃથ્વી એટલી ધ્રુજે છે, વાવાઝોડા પણ એટલા આવે છે, અને જ્યાં ત્યાં પૂર પ્રકોપો પણ થાય છે, હમ. અને આકાશમાંથી વિમાનો પણ ખરી પડે છે. હમ. તો શાસ્ત્ર અનુસાર રુદ્રની મૂર્તિઓ ક્રોધિત થઈ છે. અને હાલમાં 3 ઓગસ્ટ થી 18 સપ્ટેમ્બર સુધી મિથુન રાશિમાં મંગળ છે એ શનિની દ્રષ્ટિમાં છે. હમ. અને એને કારણે આ શનિના અને મંગળના સંબંધોને કારણે એ ઓગસ્ટ થી કે 25 જુલાઈ થી ઘણા બધા ભૂકંપો આવ્યા છે. હમણાં તમે ગણાવ્યા એ બધા. હા. અને 18 સપ્ટેમ્બર સુધી હજી દુનિયામાં આવા ભૂકંપો આવવાની સંભાવના રહેલી છે. જી મુફદ્દલભાઈ. શું આપ જયપ્રકાશજી એવી પણ કોઈ સંભાવના જોઈ રહ્યા છો કે અમે એક વિશેષ કર્યું હતું જેમાં અમે બતાવ્યું હતું કે આ એક વર્ષમાં જ 2026ના ચાલુ વર્ષમાં જ એટલા બધા પ્રલય આવ્યા છે. એમાં દાવાનળ હોય, પછી આપે હમણાં કહ્યું કે જ્વાળામુખી પણ ખૂબ ફાટી રહ્યા છે, ભૂકંપ પણ એટલી બધી માત્રામાં આવી રહ્યા છે, ફ્લેશ ફ્લડ અને જે અમેરિકામાં જે કહેર મચાવે ટોર્નેડો, એની સંખ્યા પણ વધી છે. આ બધા સંકેતો શું આપને એવું લાગે છે કે આ પૃથ્વીના અંતના સંકેતો છે કે પછી આ સામાન્ય ઘટનાઓ છે? નહીં, આને સામાન્ય ઘટનાઓ કહી ન શકાય, કારણ કે પહેલા આટલું બધું થતું નહોતું. આપણે ત્યાં કાશ્મીરમાં પણ વાદળો ફાટે છે, અને હિમ અને ભૂસ્ખલન તો વારંવાર થાય છે, પહાડો તૂટી પડે છે, અને આપણે કહ્યું એમ જ્વાળામુખીઓ ફાટે છે, દાવાનળ આવે છે, જંગલોની અંદર વિદેશમાં આપણે આગ લાગવાના પ્રસંગો જોઈ રહ્યા છીએ. તો આને સામાન્ય કેવું મને લાગે છે કે આપણે માનવીની જે જીવન શૈલી છે એ જીવન શૈલીમાં જે કઈ ફેરફારો થયા છે એની સાથે જોડવું હોય તો જોડી શકાય. શાસ્ત્રમાં તો એવું લખ્યું છે કે પૃથ્વીએ વિષ્ણુ ભગવાન પાસે જઈને એવું કહ્યું કે મને અત્યારે બહુ ભાર લાગે છે, મને જેટલો ડુંગરોનો, પર્વતોનો, સમુદ્રોનો અને જંગલોનો ભાર નથી લાગતો એટલો પાપનો ભાર લાગે છે. તો પાપ શું છે? જે આપણને નુકસાન કરે એને પાપ કહેવાય. દાખલા તરીકે દારૂ પીવામાં શું પાપ છે? આપણે કોઈને મારતા નથી, પણ આપણને કરે છે એટલે પાપ છે. તો આપણને નુકસાન કરે એવી જે જીવન શૈલી છે માણસોએ અપનાવી છે, અને જે આધુનિક જીવન શૈલી અપનાવી છે, ત્યાર પછી આ બધી ઘટનાઓ, દુર્ઘટનાઓની સંખ્યા વધી છે. ભૂકંપની 2001 પહેલા આપણે ભૂકંપ વિશે સાંભળતા તો એ કાં તો ઇતિહાસની ચોપડીમાં ભણતા, ભૂગોળની ચોપડીમાં, અને ક્યાંક દૂર દૂર આવું થાય છે એવું લાગતું. પણ 2001ના ભૂકંપ પછી તો બહુ ભૂકંપો વધી ગયા, અને જ્વાળામુખી એટલા ફાટે, વાવાઝોડા અચાનક આવી જાય, વાવાઝોડાની દિશાઓ બદલાઈ જાય, આગના બનાવો એટલા. તો આ આપણી જીવન શૈલી જે છે એમાં કઈક ગડબડ થઈ છે મુફદ્દલભાઈ ને, એને આપણે પે કરી રહ્યા હોય એવું આપણને લાગે, એવું મને લાગે છે. જયપ્રકાશજી, એક વાત એ પણ સમજવી છે કે સોશિયલ મીડિયાનો આજકાલ જમાનો છે, અને કોઈ પણ આગાહી કરી દે કે ભાઈ આજે અહીંયા ભૂકંપ થયો છે, આવતીકાલે અહીંયા થશે. લોકો જ્યારે વિડીયો જુએ એટલે તરત જ ભ્રમિત થઈ જાય કે આ વ્યક્તિએ બોલ્યું છે એટલે કદાચ સાચું પડે તો, અને ક્યારેક એવું પણ થાય કે સાચું પડી જાય, ક્યારેક ન પણ પડે. લોકોએ કઈ વાતમાં વિશ્વાસ રાખવો, કઈ વાતમાં વિશ્વાસ ન રાખવો? કારણ કે આજકાલ સોશિયલ મીડિયાના જમાનામાં ભ્રમિત લોકો બહુ કરતા જોવા મળે છે. જી. તો એમનેમ ભવિષ્યવાણી કરવી એ બરાબર નથી. એની પાછળ કોઈ જ્યોતિષ શાસ્ત્રનો તર્ક હોવો જોઈએ, અથવા વિજ્ઞાનનો તર્ક હોવો જોઈએ. હમણાં જ મુફદ્દલભાઈએ કહ્યું કે વિજ્ઞાન પાસે કોઈ સગવડ છે નહીં કે એ ભૂકંપની આગાહી. પણ મારે વિજ્ઞાન પ્રત્યે થોડી ફરિયાદ છે.
ફરિયાદ એ છે કે હું અનેક અવલોકન કરું છું અને બીજા પણ કરતા છે કે જ્યારે ગ્રહણ થવાનું હોય છે એની આસપાસના દિવસોમાં ગ્રહણ જ્યાં દેખાવાનું હોય છે એ દેશોમાં મોટો ભૂકંપ આવતો હોય છે અને એમાં ખાસ કરીને જે આઇસિસ્મિક જે ઝોન વાળા છે વિસ્તારો એમાં આફ્ટર શોક્સ વધી જતા હોય છે, ભૂકંપના મોટા નવા આંચકાઓ પણ આવતા હોય છે. આ રિંગ ફાયરના દેશોમાં પણ ગ્રહણ ઉપર આંચકાઓ વધી જાય છે. તો આવું વારંવાર થાય છે, છતાં એ ગ્રહણ અને ભૂકંપ વચ્ચે જે સંબંધકાર વિજ્ઞાન શા માટે કરે છે? પહેલી વાત તો એ કે ગ્રહણો પૂનમ અને અમાસ ઉપર થતા હોય છે, તો એનો પણ વિજ્ઞાન સ્વીકાર નથી કરતું. હકીકત એ છે કે ચંદ્ર અને સૂર્યની અસરો પૃથ્વીની પ્લેટો ઉપર થાય છે. હકીકત કારણ કે પૂનમ ઉપર દરિયામાં ભાવે છે અને અમાસને દિવસે ઓટ આવે છે. તો એવી જ રીતે પૂનમ ઉપર જે લાવારસ છે નીચે, એ લાવારસમાં પણ ભરતી આવે છે, એ પણ પ્રવાહી છે અને અમાસને દિવસે એ લાવારસમાં ઓટ આવે છે અને એને કારણે પ્લેટોની હિલચાલ વધી જાય છે અને જોવા મળે છે. તો જેવી રીતે દરિયામાં ભરતી ઓટ આવે છે એવી જ રીતે લાવારસમાં પણ ભરતી અને ઓટ આવે છે અને એને કારણે ભૂકંપના આંચકા આવે છે. એટલે એને અમાસ અને પૂનમ સાથે પણ બહુ સંબંધ જોવા મળ્યો છે, ગ્રહણ સાથે પણ સંબંધ જોવા મળ્યો છે, કારણ કે અમાસ અને પૂનમે જ થતા હોય છે. બીજું કે મેં કહ્યું એમ શનિ અને મંગળ જ્યારે સંબંધો થાય છે ત્યારે અચાનક પૃથ્વી ઉપર રેલગાડીના અકસ્માતો વધી જાય છે, વિમાની અકસ્માતો વધી અને ભૂકંપો આવવા માંડે છે. આવું જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ મેં નિરીક્ષણ કરેલું છે. ગઈ 3 ઓગસ્ટે મંગળ છે એ શનિની દ્રષ્ટિમાં આવ્યો અને ત્યાર પછી ઘણા બધા ભૂકંપ આવ્યા અને મંગળ બહુ અઠવાડિયા અગાઉ એની અસરો શરૂ થઈ જાય છે. તો ત્યાર પછી ઘણા બધા ભૂકંપો આવ્યા છે. તો જ્યોતિષની દ્રષ્ટિએ ગ્રહોની જે સ્થિતિ છે એ ભૂકંપ ઉપર અસર કરે છે. આવું કોઈ લોજિક હોય તો એ માની શકાય. એમાં ખાલી વૈદિક જે જ્યોતિષશાસ્ત્ર છે એ ભૂકંપ વિશે ઘણું બધું કહી શકે છે. એમનેમ કોઈ વાત કરી દે તો એ કહી ન શકાય. અથવા વૈજ્ઞાનિક રીતે પણ મેં જોયું છે કે ઘણા વૈજ્ઞાનિકો પ્રયાસ કરે છે, એ પણ ગ્રહોને આધારે જ પોતાનું પ્રિડિક્શન કરવાનો પ્રયાસ કરે છે કે જ્યારે ચંદ્ર, સૂર્ય કે બીજા ગ્રહો લાઈનમાં આવી જાય અથવા જે ચર્ચા આપણે કરી રહ્યા હતા અને તમે જે સવાલ પૂછ્યો એ સવાલ પણ ખૂબ અગત્યનું છે કે અત્યારે સોશિયલ મીડિયાના જમાનામાં સૌથી અગત્યની વાત એ છે કે તમે જ્યારે પણ આવી કોઈ આગાહી કે ભવિષ્યવાણી કે એલર્ટ કે વોર્નિંગ જ્યારે પણ જુઓ જે ભૂકંપને લગતી હોય, કેમ કે આધુનિક વિજ્ઞાન હજુ સુધી ભૂકંપની ચેતવણી જારી નથી કરી શકતું. હા, એક એલર્ટની વ્યવસ્થા છે, પણ એ ક્યારે છે કે જ્યારે સિસ્મિક એક્ટિવિટી શરૂ થઈ જાય ત્યારે, એટલે અમુક સેકન્ડ પહેલા મળે, પણ અમુક દિવસ પહેલા મળી જાય એ પ્રકારની વ્યવસ્થા હજુ સુધી વિજ્ઞાન પાસે નથી. તો તમે જ્યારે આ પ્રકારના કોઈ વિડીયોઝ જુઓ છો, રીલ જુઓ છો, તો એમાં જયપ્રકાશજી જે કહી રહ્યા હતા કે એ જાણી લો કે એ વ્યક્તિ કયા આધારે આ વોર્નિંગ અથવા તો આ ચેતવણી અથવા તો આ આગાહી કરે છે. મારો અંતિમ સવાલ આપને એ હતો કે જે આગાહી આપે અથવા તો ભવિષ્યવાણી જે આપે સચોટ કરી હતી, એ જે વિનાશક ભૂકંપ ગુજરાતે જોયો, એ સમયે આપની આગાહી શું હતી, પછી શું થયું હતું? કેમ કે સ્માર્ટફોનનો એ જમાનો નહોતો, ઇન્ટરનેટનો એ જમાનો નહોતો, મીડિયા આપના સુધી કેવી રીતે પહોંચ્યું, અને જે આપને ખૂબ ફેમ એ વખતે મળી હતી અને ઘણા બધા લોકો આપના સુધી પહોંચ્યા હતા કે આપે કઈ રીતે આગાહી કરીને એ આગાહી આટલા દિવસ પહેલા કેવી રીતે કરી શક્યા, એવા ઘણા બધા લોકો આપની સુધી પહોંચ્યા હશે. એ ઘટનાક્રમ બસ શોર્ટમાં જાણવું છે. જી જી, પહેલા તો આપ રજા આપો તો એ અખબાર તમને હું બતાવું. જી જી, એ આગાહી છે. આજકાલમાં આ અહેવાલ છપાયો હતો જેમાં એમણે 26મી જાન્યુઆરીથી ધરતી ધણધણી ઉઠવાની પ્રબળ સંભાવના, આ એમની વાત હતી. અને કેટલા દિવસ પહેલા હતી જયપ્રકાશજી આ આગાહી 26મી જાન્યુઆરીના? હા, એ મેં 13 તારીખે 13 જાન્યુઆરીએ કહે. જી, જો આમાં તારીખ પણ દેખાય છે 13 જાન્યુઆરી
2001 એટલે કે અને 13 દિવસ હા. પહેલા જ એમણે આગાહી કરી દીધી હતી. હા અને ગુજરાત સમાચારમાં પણ મેં આગાહી કરેલી જી અને ગુજરાત સમાચારે પછી મને બિરદાવ્યો પણ ખરો જી અને કહ્યું કે એમ કે આ એક વિપ્રએ આવી એક આગાહી કરી હતી એમણે મને બિરદાવ્યો અને પછી મેં જે ટાઈમ્સ ઓફ મને કહ્યું કે ધ મેન હુ ફોરટોલ્ડ ધ અર્થક્વેક આ એનું Yes. ટાઇટલ છે. જેનાથી આપણે શરૂઆત કરી હતી, ધ મેન હુ The man ફોરટોલ્ડ ધ ક્વેક. આ જે તમે ટાઇટલ જોઈ રહ્યા છો, ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનું એક અખબાર છે જે એમની આગાહી સાચી પડી અથવા તો એમની ભવિષ્યવાણી સાચી પડી ભૂકંપને લઈને, પછી એમણે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ આ ડિટેલમાં આખો અહેવાલ છાપ્યો હતો. બિલકુલ જયપ્રકાશજી, એ ઘટનાક્રમ શું રહ્યો તો શોર્ટમાં એ આપની પાસેથી જાણવું છે. હા એ 3 ફેબ્રુઆરી મંગળ છે એ શનિની દ્રષ્ટિમાં આવતો હતો. એટલે મેં જોયું, હું પેલા તો આગાહી ન કરતો પણ અભ્યાસ કર્યા કરતો. એમાં મેં જોયું કે આ મંગળ જ્યારે ની દ્રષ્ટિમાં આવે છે હમ ત્યારે 8 દિવસ અગાઉ શનિની સામે આવ્યો હોય એવું ફળ આપી દે છે. શનિની દ્રષ્ટિમાં જાણે 8 દિવસ અગાઉ આવ્યો હોય એવું ફળ આપી દે. હમ એટલે 3 ફેબ્રુઆરીએ શનિની દ્રષ્ટિમાં મંગળ દેવ આવતા હતા તો એના 8 દિવસ અગાઉ એટલે મેં હિસાબ કર્યો તો આવી 26મી જાન્યુઆરી. હમ એટલે મેં અખબારોમાં, ગુજરાતના જ અખબારોમાં આગાહી મોકલી. એમાં ગુજરાત સમાચાર, જય હિન્દ જી અને આજકાલ સાંધ્ય દૈનિક હતું. તો એમાં જી. આગાહીઓ મોકલી. એટલે ઘણા લોકોએ તો એ વાંચીને, ત્યારે ભૂકંપ તો નવી વસ્તુ હતી ને અહીંયા થતા નહીં, હમ એટલે ઘણાને એમ લાગ્યું કે આ તો એક કોઈ પાખંડ છે, તો પ્રસિદ્ધિ માટેની કોઈ વાત છે. હમ પણ કેટલાક લોકોએ મારી ઉપર જરૂર વિશ્વાસ રાખેલો ઓકે અને એમણે મને પાછળથી કહ્યું કે ભાઈ તમારી આગાહી હતી એટલે અમે હીરા ઘસતા હતા તો હું છે એ દરવાજા પાસે બેઠો જેથી ભાગવાનું થાય તો હું બચી શકું. હમ અને બીજા લોકોએ તો ધ્યાન આપ્યું હોય કે નહીં, પણ ખરેખર એ 26મી જાન્યુઆરીએ ધરતી ધણધણી ઉઠી. હા. અને એટલું જ નહીં કે ગુજરાત, અડધો દેશ ધણધણી ઉઠ્યો. જી. કારણ કે 6.9 તીવ્રતાનો ભૂકંપ હતો. તો હા. એ ઘટનાક્રમ હતો. પછી તો એમાં કેટલાક લોકોએ મારો વિરોધ પણ કર્યો, હમ કેમ કે એમને એમ થયું કે આ જે વિજ્ઞાન આગાહી ન કરે અને આણે કરી હમ તો એ બરાબર નહીં. હમ એટલે મારો વિરોધ કર્યો અકારણ. હમ અને પછી મેં તો આગાહી કરવાનું પણ છોડી દીધું. પણ મેં એક આગાહી એવી કરી હમ છોડતા પહેલા હા કે હવે હું આગાહી કરું છું કે આ તારીખે ભૂકંપ આવશે. છોડતા પહેલા મેં આગાહી કરી. અને પછી એ દક્ષિણ અમેરિકાની અંદર મેં જે આપી એ જ તારીખમાં એક જ દિવસના તફાવત સાથે ભૂકંપ આવ્યો. ઓકે અને પછી તો આ અખબારો ગયા અને ધીમે ધીમે હું ઇલેક્ટ્રોનિક મીડિયામાં આવ્યો. હમ પણ મારું કહેવાનું એમ છે કે ભૂકંપની આગાહી મુફદ્દલભાઈ શક્ય છે. જી અને હા, અને એનો જો બરાબર અભ્યાસ કરવામાં આવે તો એ સ્થળ સાથે અને કેટલાક સાથે નહીં તો થોડા દિવસોની અંદર કેટલા દિવસોમાં ભૂકંપ થશે એ કહી શકાય છે. એક મેગેઝિન વાળા ભાઈ મારું ઇન્ટરવ્યુ લેવા આવેલા હમ એટલે એમણે એવું કહેવાનો પ્રયત્ન કર્યો કે તમે આ આગાહી અકસ્માતે તમારી સાચી પડી છે. અચ્છા એટલે મેં એને એવો જવાબ આપ્યો કે કેટલીક શોધો વિજ્ઞાનની અકસ્માતે થઈ છે અને છતાં એ શોધો છે એ માન્ય ગણવામાં આવે છે અને એની ક્રેડિટ એ વહીને જાય છે. હમ તો અકસ્માતે ગણો તો પણ મારી આગાહી તો સાચી પડી ને. જી પણ બિલકુલ. પછી તો મેં ભૂકંપની અનેક આગાહીઓ મુફદ્દલભાઈ કરી છે અને એના બધા રેકોર્ડ મારી પાસે છે. અને મેં અનેક આગાહીઓ તારીખ સાથે કરી છે. ઇવન ભૂકંપની નહીં, ટ્રેનો અથડાવાની, વિમાનો અથડાવાની એવી આગાહી તારીખ સાથે કરી ચૂક્યો છું. એ આપને જાણીને કદાચ નવાઈ લાગશે. જી મુફદ્દલભાઈ. જી બિલકુલ જયપ્રકાશજી, આભાર આપનો આ ચર્ચામાં જોડાવા બદલ. ને આપે જે મુદ્દો કહ્યો છે એના ઉપર પણ વિચારવાની જરૂર છે કે વિજ્ઞાન જો ગ્રહોના આધારે અથવા તો જે સૂર્યગ્રહણ થાય છે કે ગ્રહણ થાય છે એની સાથે કનેક્ટ કરીને
આગાહીની કોઈ વ્યવસ્થા કેમ ગોઠવતું નથી, અથવા તો શું એ સમય અત્યારે નથી જ્યારે આખા વિશ્વમાં ચર્ચા એ થઈ રહી છે કે ભાઈ ટેક્ટોનિક પ્લેટ્સ ખસી રહી છે, રિંગ ઓફ ફાયર એક્ટિવ થઈ ગયું છે, ભારત પર પણ ભૂકંપનો ખતરો છે, નોર્થ અમેરિકામાં વિનાશક ભૂકંપ આવવાનું છે, આવી બધી ચર્ચા જ્યારે થઈ રહી છે ત્યારે વિજ્ઞાને પણ આ દિશામાં ચોક્કસથી જોવું જોઈએ એ પ્રકારની વાત એમણે કરી. અને એની સાથે સાથે આપણે સૌ આશા રાખીએ કે જલ્દી એવી કોઈ વ્યવસ્થા શોધાય કે જેમાં ભૂકંપની આગાહી વૈજ્ઞાનિક ઢબે થઈ શકે અને લોકો એના માટે સાવચેત થઈ શકે, જેથી કરીને ખોટી રીતે જે જાનહાનિ થાય છે, નુકસાન થાય છે કરોડો રૂપિયાનું, એ પણ અટકાવી શકાય. બિલકુલ, એટલે સ્વાભાવિક છે કે જે રીતે વિદેશની અંદર જે અત્યારે ભૂકંપની સ્થિતિઓ જોવા મળી રહી છે, કેટલાય ભૂકંપો આવ્યા છે અને ગુજરાતમાં લગભગ કેટલાય એવા વિસ્તારો છે જેમ કે કચ્છ છે, ગીર સોમનાથનું તાલાળા છે, એ એપી સેન્ટર મનાય છે કે ભાઈ મહિનાદીમાં એકવાર નાના મોટા આંચકાઓ અનુભવાતા હોય છે. ત્યારે જે ઓલા મોટા ભૂકંપ જેણે જોયા છે એ આ નાના ભૂકંપના આંચકા જ્યારે જુએ અથવા તો સાંભળે છે ત્યારે એમને પણ એ ડર લાગતો હોય છે. પરંતુ સોશિયલ મીડિયા પર પણ કેટલીક એવી અફવાઓ ઉડતી હોય છે જેને લઈને લોકોમાં એક ભ્રમ આવી જતો હોય છે અને એક ડર પેદા થઈ જતો હોય છે કે શું ખરેખર ભારતમાં પણ આવું બધું થવાનું છે. જો કે હાલ એવી કોઈ સ્થિતિ છે નહીં, સામાન્ય સ્થિતિ છે, ડરવાની પણ કોઈ જરૂર નથી. જે રીતે વિદેશની અંદર અત્યારે સ્થિતિ છે એની પણ આગાહી કરી હતી, લગભગ આગાહીઓ કરી છે કે આ નહીં આટલા વાગે આટલી તારીખે આ વિસ્તારની અંદર ભૂકંપ થશે. જે રીતે જયપ્રકાશ માઢકજીએ આગાહી કરી હતી એ જ રીતે ને એમની પાસેથી પણ આપણે જવાબ માંગ્યો છે કે ભારતની અંદર હાલ કોઈ સ્થિતિ, તો એમણે પણ કહ્યું છે કે અહીંયા કોઈ એવી સ્થિતિ છે નહીં, સામાન્ય બધું છે, ડરવાની પણ કોઈ જરૂર નથી અત્યારે. બિલકુલ. અને આ વિષય અંગે આપના શું વિચારો છે કમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવજો. અને અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.